जय माता मित्रों, स्वागत है अपना नवा व्लॉग में। અને ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે। કાલે સાંજે આવી ગયા હતા, કાલ 4 તારીખ હતી। અને જો આવીને બધાના સાફ કરી દીધા છે અને મમ્મીએ ચારો આપી દીધો છે। મેં વાયદા કરી નાખ્યા બધાના। અને હવે હું છે ને જાંબુ ઉપર જાઉં છું। આપણા 3 દિવસમાં જાંબુ બધા ખતમ થઈ ગયા। બોલો થાય છે હવે તો વધારે નથી આજે હું, કારણ કે મારો વોટ ટાઈમ છે ને ઘણો ઘટી ગયો। 122 હતો, 100 જ થઈ ગયો ખાલી। વિચાર કરો, બ્લોગ નાખું છું છતાંય ઘટે છે। 4:30 અને ઘરનું કામ બધું પતાવી દીધું છે। ને પપ્પા અને મમ્મી આજે ખેતરમાં આપણે બીજે કપાસ વાવવા માટે ગયા છે। તમને બતાવીશ। 2-3 દિવસ આપણે હતા નહીં ને મસ્ત મજાનું કન્ટેન આપણા હાથમાંથી ગયું। હવે છે ને આપણને આપણે પાડુડીઓ માટે રંજકો કાપવાનો છે, તો આપણે પહેલાં નીચે જે રંજકો છે એ કાપવાનું ટ્રાય કરીએ। નહીંતર પહેલાં આ કાપી લઈએ। આ બધું છે ને આપણી વાડીમાં જ કાપી લઈએ। અડધો કિયારો કાપવાનું કહ્યું છે તો કાપી દઈએ। અને આજે આપણું સ્વિમિંગ પુલ થોડુંક જ ભરાયેલું છે। વાડીમાં તો દાંતરડી જ નથી રંજકો કાપવાની, તો ત્યાં નીચે હશે તો ત્યાં જ આપણે કાપી લઈએ। છે એવું ને અહીંયા છે ને મસ્ત હવા છે। થોડી વાડી છે ને આપણી ઉપર છે અને આ વાળો ભાગ છે ને એ થોડો નીચે છે, તો ગરમી બહુ થાય। એમ હમણાં પવન બહુ ઓછો થઈ ગયો છે, તડકો વધી ગયો છે। હવે કાંઈ વાંધો નહીં, હાલો કાપી લેશું। અહીંયા નથી, બોલો હવે પાછું ઘરે જવું પડશે ગોતવા માટે। મળતી નથી, નહીંતર ત્યાંય નથી અહીંયા નથી। એક જગ્યા તો હોય ને, થોડુંક વધારે જોઈને ગોતવું પડશે। દાંતરી વગર કેમ રંજકો કાપાય બોલો? દાંતરડી, અમને દાંતરી કહી, ગુજરાતીમાં દાંતરડી કહેવાતું હશે। છે ને રંજકો કાપવાનું ચાલુ કરી દીધું છે। જો તમને બતાવું, મારા પાસે ટ્રાયપોડ નથી હમણાં, એટલે જો આમ રાખીને તમને બતાવું છું। જે છે ને મેં ઘણા બધા બ્લોગ જોયા છે, કામ બ્લોગર છે ને ઘણી બધી છે, મેં જોઉં ને બધા એમ જ કરતી હોય, તો ખબર નહીં શા માટે કાળા ન પડે એટલા માટે કદાચ બાંધતા હશે। મેં તો કદી બાંધું નહીં, શું ફરક, મેં તો પહેલાંથી કાઢી છું। એવું હોય તો કોઈ બીજા રીઝનથી બાંધતા હોય તો અલગ વાત છે। કોઈ કિયારો વાઢી નાખ્યો, જો અડધો કિલો મેં એકલી વાઢી, પછી મારા ભાઈ લઈ જાય છે। હવે આપણે કંઈક ખાઈએ। આજે મેગી રેસીપી, આજે મેગી બનાવશું ને તો તમને આપીશું મસ્ત મજાની। મેગી બનાવવાની તૈયાર ચાલુ થઈ ગઈ છે। 1 મિર્ચી વચ્ચે 2-3 ડુંગળી અને 1 ટમેટું। હવે તેલ ગરમ થાય પછી એમાં આપણે જીરું નાખીશું। તેલ ગરમ કરવા રાખ્યું છે। જો 4 મેગી છે 10 વાળી, આટલું તેલ નાખ્યું। આજે છે ને મસ્ત બનાવવાનું છે, નહીં તો સિમ્પલ બનાવીએ પાણીવાળી। આજે વઘારવાળી બનાવી, કેવી થાય છે જોઈએ આપણે। મરચી થોડી પાકી ગઈ છે, હવે ડુંગળી નાખી દઈશ। હવે ડુંગળીનો રંગ જો અલગ થઈ ગયો। હવે આપણે ટમેટા નાખી દઈશું અને થોડી વાર માટે હજી અમને પકવીશું।
આપણે આમાં મરચી છાંટી દઈએ, થોડી હળદર પણ. એક પેકેટ મસાલાનો હમણાં નાખી દઈએ આપણે, મસ્ત પાકી ગયો ને. હવે જે છે આપણે એમાં પાણી નાખીશું. 4 મેગી છે તો એ પ્રમાણે પાણી નાખજો. કંઈક આટલું નાખ્યું છે મેં તો, ગ્લાસ નથી, જો કરસીઓ છે તો લગભગ આખો કરસીઓ નાખી દીધું છે. હવે આને આપણે છે ને ઉકળવા માટે રાખી દઈએ થોડી વાર માટે. પાણી ઉકળી ગયું છે. હવે આપણે આમાં જો એક એક કરી અને મેગી નાખી દઈશું. મેગી નાખીને જે આપણને જો મસાલા મળ્યા છે ને એ બધા આમાં નાખી દેવાના છે. એક તો આપણે શરૂઆતમાં જ નાખી દીધું હતું, હવે 3 વધ્યા છે. હવે આના ઉપર રાખીશ અને ઢાંકી દઈશ 2-3 મિનિટ પાસે. ત્યાર સુધી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તમે ખાઈને બનાવજો, મજા આવશે. તો જો આપણી રેડી છે મેગી. થોડોક મસાલો ઉપરથી એડ કર્યો છે અને ઉપરથી આપણે વેફર્સ નાખીશું આમાં તો મસ્ત થઈ જશે. બાકી બધાને આપી દીધી છે, અમારા માટે રાખી છે. જો મસ્ત બને છે એકદમ. તમે ટેસ્ટ કરજો એકવાર, આવી રીતે મજા આવશે. અને કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવો. તો અંધારો આવ્યા છે પણ હવે આપણે જઈએ છીએ ખેતર ઉપર, જ્યાં કપાસ વાવવાનું છે ને ત્યાં. તો ત્યાં બંધ બાંધવાની છે. આપણે અહીંયા બાંધતા હતા ને એ જ. આજે તો વિડીયો તો નહીં શૂટ કરું કેમ કે અંધારો થઈ ગયો છે. હવે શું આવે વિડીયોમાં. હમણાં ફ્લેશ લાઇટ ચાલુ કરી છે તો સારું દેખાતું હશે તો દેખાતું હશે, નહીં તો મને ખબર નથી. તો હમણાં આપણે જઈ રહ્યા છે ત્યાં, પછી ભાઈ પણ આવશે. હમણાં આપણે જઈએ ને, પાપા ત્યાં જ છે ઓલરેડી. તો રાત્રે પરસેવે જે થઈ ગયા. 8:30 વાગી રહ્યા છે. પાણી હવે પીએ આપણે. દેખાતું કાંઈ નથી. શિયાળાનો અવાજ આવે, જો સંભળાય નહીં સંભળાતો. વાગી ગયા છે 9 અને આપણે 8:30 વાગે ત્યાં વિડીયો બનાવ્યો હતો. એના પછી પણ આપણે બંધ બાંધી એટલે 8:45 વાગે આવ્યા છીએ. હવે તો 9 વાગી ગયા છે. હાથ પગને ધોયો ને બધું વાળું બને છે. બાકી તો આપણને તો ઈચ્છા નથી ખાવાની કેમ કે આપણે મેગી ખાઈ લીધી એટલે ભૂખ નથી હવે. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. રેસીપી સાથે આપણો ફાર્મિંગ વ્લોગ પણ થઈ ગયો તો માફ કરજો. કે મારો એક એમ તો બનાવવાનું હોય જ. બાકી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી.